હેલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ યર બીકોમ. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જનરલ અકાઉન્ટ 2ની અંદર એક ચેપ્ટર દેટ ઇઝ હાયર પરચેસ સિસ્ટમ, ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણ. ઓકે, આજે જુઓ, આજે આ વિડીયોમાં પહેલાં આપણે બેઝિક કન્સેપ્ટ, ફોર્મેટ, અમુક નવા ટર્મ્સ ડિસ્કસ કરશું, સ્ટડી કરશું. એ ધ્યાનથી જોજો. આજનો વિડીયો અકોર્ડિંગ ટુ મી બધા લેક્ચર્સથી સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો જે છે એ દરેક ચેપ્ટરની શરૂઆતનો વિડીયો છે. તો આ લેક્ચરને ધ્યાનથી સમજજો. આજે યુ નો દેટ કે કેવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે, દેટ પીપલ આર બાઇંગ ગુડ્સ ઓન ક્રેડિટ. અચ્છા, બાય ઇન્સ્ટોલમેન્ટ મોસ્ટ ઓફ ધ કેસીસ. આજે કારથી લઈને એસી, રેફ્રિજરેટર, ટેલિવિઝન સેટ સુધી બધા જ પ્રોડક્ટ છે એ ઇન્સ્ટોલમેન્ટથી તમે પરચેસ કરી શકો છો, હપ્તાથી ખરીદી કરી શકો છો. તો આજે માની લો કે હું કોઈ પ્રોડક્ટ પરચેસ કરું છું, સપોઝ ટુ વ્હીલર આપણે હીરો હોન્ડા સ્પ્લેન્ડર આપણે પરચેસ કરીએ છીએ ઓન ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી, હપ્તા પદ્ધતિથી, ભાડે ખરીદ પદ્ધતિથી, તો હાયર પરચેસ સિસ્ટમથી. તો અમુક વસ્તુઓ તમને આજે સમજવી પડશે. તો સપોઝ પ્રેક્ટિકલી સમજશું ને તો મજા આવશે. માની લો હું બાઇક પરચેસ કરવા શોરૂમમાં જાઉં છું અને આઈ ચૂઝ ધ બાઇક દેટ ઇઝ હીરો હોન્ડા સ્પ્લેન્ડર. તો મેં એને પૂછ્યું કે ભાઈ શું એની પ્રાઇસ છે, તો હી ટોલ્ડ 85,000. હવે આ પ્રાઇસ હંમેશા કઈ હોય? કેશ પ્રાઇસ. અમુક જો શબ્દો તમને શીખવા પડશે, કારણ કે સમની શરૂઆત કરશું ને આવા વર્ડ આવશે, તો ત્યારે આઈ કેન ડિસ્કસ કે આ શું છે, આ શું છે. હવે આજે એ ડિસ્કસ કરી લઈએ એટલે તમને ક્લિયર છે. કેશ પ્રાઇસનું ગુજરાતી થાય રોકડ કિંમત, અને સિમ્પલ ભાષામાં તમે એક ભેગી પેમેન્ટ કરશો તો તમને બાઇક 85,000માં પડશે. ઇન્સ્ટોલમેન્ટ નહીં, એક ભેગી પેમેન્ટ, કેશ પ્રાઇસ. ઇટ ઇઝ કોલ્ડ રોકડ કિંમત, કેશ પ્રાઇસ. તો તમને 85,000માં મળશે. તો મેં કીધું કે ઓકે ભાઈ, બટ મારે તો ઇન્સ્ટોલમેન્ટથી લેવી છે, હાયર પરચેસ મેથડથી લેવી છે. તો એણે કંઈક પોતાના કેલ્સીમાં કાઉન્ટ કરીને મને કીધું કે સાહેબ, તો તમને આ બાઇક 1 લાખમાં પડશે. તો આને કહેવાય હાયર પરચેસ પ્રાઇસ. ગુજરાતીમાં ભાડે ખરીદ કિંમત, હાયર પરચેસ પ્રાઇસ. તો હવે મને નોલેજ છે, મેં માઇન્ડમાં વિચાર્યું કે યાર આટલી મોંઘી કેમ? તો એનું કારણ છે, બધાને ખબર છે કે આ બેનો ડિફરન્સ આટલો બધો શું કામ છે. તો ડિફરન્સ છે કેટલો, પહેલાં તો એ જુઓ, તો કે 15,000. અને બધાને ખબર છે એ શું હોય? ઇન્ટરેસ્ટ, યાની કે વ્યાજ. જે પણ સેલર છે એ આપણે આટલી સગવડ કરી આપે છે, રાઈટ ને, એકચ્યુઅલી પોતાના પૈસા રોકે છે આપણા પાછળ, રાઈટ ને, કારણ કે હું તો એને ધીમે ધીમે દઈશ. તો અત્યારે તો એની તો વસ્તુ એ ગઈ અને પૈસા એને પૂરા ન મળ્યા, તો એના બદલામાં એ મારી પાસેથી થોડાક વધારે પૈસા લે છે. ઇટ ઇઝ વેરી કોમન થિંગ, જે બધાને ખબર જ છે. એટલે 85,000ના એ મારી પાસેથી 1 લાખ લે છે, જેમાં 15,000 એ શું કમાશે? મારામાંથી ઇન્ટરેસ્ટ કમાશે. આજે પેલા વર્ડ્સ, તો આઈ હોપ કે 3 વર્ડથી તમે ફેમિલિયર થઈ ગયા. કેશ પ્રાઇસ, એચપી પ્રાઇસ એન્ડ ઇન્ટરેસ્ટ, રોકડ કિંમત, ભાડે ખરીદ કિંમત અને વ્યાજ. ચલો થોડું આગળ ડિસ્કસ કરીએ. તો આઈ ચૂઝ દેટ આઈ વોન્ટ ટુ પરચેસ ધ બાઇક બાય હાયર પરચેસ સિસ્ટમ દેટ ઇઝ ફાઇનલ નાઉ. સો આઈ સેડ દેટ ઓકે, આઈ એમ ફાઇન ટુ બાય ધ પ્રાઇસ એટ 1 લાખ. તો ડાયરેક્ટ હા લ્યો બાઇક લઈ જાઓ એમ નહીં હોય. થોડાક પૈસા મને અત્યારે દેવા પડશે. ઇટ ઇઝ કોલ્ડ, સાવ સાદી ભાષા, ડાઉન પેમેન્ટ. પણ આપણા સમની અંદર ડાઉન પેમેન્ટ વર્ડ બહુ ઓછો યુઝ થશે. અહીંયા વર્ડ વપરાશે કોન્ટ્રાક્ટ પ્રાઇસ, ગુજરાતીમાં કરાર કિંમત. કે જ્યારે કરાર થયો, કોન્ટ્રાક્ટ, આજે હું બાઇક લઈ આવું છું, કોન્ટ્રાક્ટ વખતે મારે 20,000 દેવા પડ્યા. તો 1 લાખની પ્રાઇસ આપણી ફાઇનલ થઈ છે, એમાંથી 20,000 દેવાઈ ગયા. હવે બચ્યા કેટલા? 80,000 બચ્યા. તો આ ચોથો વર્ડ તમે શીખ્યા, કોન્ટ્રાક્ટ પ્રાઇસ, કરાર કિંમત. કરાર વખતે પેમેન્ટ થશે. કોન્ટ્રાક્ટ, એટ ધ ટાઈમ ઓફ કોન્ટ્રાક્ટ 20,000 હું પે કરી આવ્યો, અને સાદી રફ ભાષામાં ડાઉન પેમેન્ટ 20,000 પે થઈ ગઈ. ટોટલ પે મારે 1 લાખ કરવાના છે, એ વાત કન્ફર્મ, કારણ કે હું હાયર પરચેસથી લઉં છું. હવે બચ્યા 80,000, 1 લાખમાંથી 20 જાય તો 80. માની લો 80ના મેં 4 ઇન્સ્ટોલમેન્ટ કરાવ્યા, 20, 20, 20, 20. 20,000ના 4 હપ્તા. હવે બધાને ખબર જ છે, બહુ સિમ્પલ વાત, કે મેં 15,000 રૂપિયા શું ચૂકવ્યું? ઇન્ટરેસ્ટ. અને ઇન્ટરેસ્ટ હંમેશા હપ્તામાં હોય. આ ચારેયને શું કહેવાશે? ઇન્સ્ટોલમેન્ટ. તો આ 5મો વર્ડ મેં શીખવાડ્યો.
એક બેઝિક નોલેજ પણ કહી દઉં. આજને આજ મેં પેમેન્ટ કેટલી કરી? 20,000. એમાં કોઈ દિવસ વ્યાજ હોય નહીં. ક્લિયરલી આ બધો જનરલ નોલેજ તમને આપું છું. જે દિવસે આજને આજ પેમેન્ટ હું કરી એમાં કોઈ દિવસ વ્યાજ ન હોય. વ્યાજ ક્યારે ચડે, ઇન્ટરેસ્ટ ક્યારે અકર થાય? તમે જ્યારે લેટ પેમેન્ટ કરો, આજને ચૂકવણી થઈ એમાં ઇન્ટરેસ્ટ ન હોય. મહિના પછી પેમેન્ટ થશે, હા એમાં 1 મહિનાનો ઇન્ટરેસ્ટ આવશે. તો દેટ્સ ઇટ. તો આમાં કેશ પ્રાઇસ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ, ડાઉન પેમેન્ટ, કરાર કિંમત, કરાર વખતે ચૂકવ્યા, એમાં કોઈ દિવસ ઇન્ટરેસ્ટ ન હોય. ઇન્ટરેસ્ટ હોય હપ્તામાં. ઓકે, હવે હું 1 લાખ પે કરું છું, જેમાં 85,000 કેશ પ્રાઇસના ને 15,000 ઇન્ટરેસ્ટના. તો હવે કોમન સેન્સ કોઈ પણ ઇન્સ્ટોલમેન્ટ હોય ને એ બે વસ્તુનો બનેલો હોય. ડાઉન પેમેન્ટ જે છે એ હંમેશા શેની હોય? કેશ પ્રાઇસની, રોકડ કિંમતની, કારણ કે એમાં વ્યાજ હોય નહીં. કીધું મેં. જ્યારે હપ્તામાં તમને આય પે કરવાના છે ને આય પે, એટલે ઇન્સ્ટોલમેન્ટ બે વસ્તુનો બનેલો હોય. એક કેશ પ્રાઇસ અને બીજું ઇન્ટરેસ્ટ. રોકડ કિંમત થોડીક ચૂકવાની હશે, આમાંથી થોડીક 85,000 માંથીની પેમેન્ટ થોડીક અહીંયા થઈ ગઈ અને 15,000 વ્યાજ ટોટલ, એમાંથી થોડીક વ્યાજ અહીંયા ચૂકવાઈ ગયો. સમજો છો ને? તો હંમેશા બધા જ હપ્તા બે વસ્તુના બનેલા હોય. બધા હપ્તા, કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ. ઓકે, તો આ તમારો આખા ચેપ્ટરનો મેઇન જે ટર્મ્સ, જે મેઇન પદ છે, શબ્દો છે મેઇન. ઓકે, તો આ ચેપ્ટરની શરૂઆત. મેઇન વસ્તુ હું તમને કહું, મેં શું શીખવાડી? ડાઉન પેમેન્ટમાં ઇન્ટરેસ્ટ ન હોય, આજને આજ ચૂકવણી થઈ છે એટલે. જ્યારે ઇન્સ્ટોલમેન્ટ બધામાં કેશ પ્રાઇસ હોય અને ઇન્ટરેસ્ટ હોય. કારણ કે તમે ચૂકવવાની, લાખ રૂપિયા ચૂકવવાના, એમાં બે વસ્તુ ચૂકવવાની ને, કેશ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ. રોકડ કિંમત ને વ્યાજ ચૂકવવાની, બધા હપ્તામાં બે વસ્તુ હોય. તો આ તમારો ચેપ્ટરનો બેઝિક કન્સેપ્ટ. હવે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરી. અમને શું સર કરવાનું છે? તમને આખો ડેટા આમ ને આમ ડેટા આપશે કે કંપની 10% ઇન્ટરેસ્ટ લેશે, આટલા 4 હપ્તા કરી દેશે, આટલું ડાઉન પેમેન્ટ, આટલું કેશ પ્રાઇસ, આટલું આ બધું આપશે. રાઈટ? હપ્તા 20,000 ફોર ઇન્સ્ટોલમેન્ટ તમને કહી દેશે. પછી તમને લોકોને કહેશે એકાઉન્ટ બનાવો. કાં બાયરના પૂછશે, ખરીદનારના બુક્સમાં, બાયરના બુક્સમાં, ખરીદનારના ચોપડામાં જરૂરી ખાતા, નેસેસરી અકાઉન્ટ. યા તો પૂછશે નેસેસરી અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ સેલર. વેચનારના ખાતામાં, વેચનારના ચોપડામાં જરૂરી ખાતા. દેટ્સ ઓકે. પણ એ આપણો કન્સર્ન અત્યારે નથી. સૌથી પહેલાં મેઇન વસ્તુ કરવાની આવશે ગણતરી. તમને વ્યાજની રકમ, આ તો મેં તમને કહી દીધું, એમ તમને નહીં કહે, તમને ઇન્ટરેસ્ટનો રેટ આપશે. એટલે આપણે બધા ઇન્સ્ટોલમેન્ટ આપશે 2020. આપણે બધા ઇન્સ્ટોલમેન્ટની અંદર કે ભાઈ આ 20,000 ઇન્ટરેસ્ટ કેટલો અને કેશ પ્રાઇસ કેટલી, વ્યાજ કેટલો અને રોકડ કિંમત. તો એ ગણતરી હું કરીશ. સપોઝ ગણતરી મેં કરીને ખબર પડી 800 રૂપિયા વ્યાજ, સપોઝ 800. તો 800 ઇન્ટરેસ્ટ છે, બાકી 19,200 કેશ પ્રાઇસ. તો એ બધા ઇન્સ્ટોલમેન્ટની આપણે ગણતરી કરવી પડશે કે ભાઈ કેટલો ઇન્ટરેસ્ટ કયા ઇન્સ્ટોલમેન્ટમાં પે થયું છે, કયા હપ્તામાં કેટલો વ્યાજ ચૂકવવાનો છે, એ બધું ગણવું પડે. ખાતા તો પછી બનશે ને, એ બહુ ઇઝી વસ્તુ છે. પહેલાં છે ગણતરી. તો આજે આ વિડીયોમાં હું તમને એક પણ એકાઉન્ટ નથી શીખવાડવાનો, પણ ચેપ્ટરનો મેઇન પોર્શન જે છે 20-25 સમાના આપણે મોટા કરાવવાના છીએ, લેવાના છીએ. ટોટલી 25 સમમાં પહેલાં ટેબલ બનશે, મેઇન કેલ્ક્યુલેશન ટેબલ. ગણતરીનું પત્રક બનાવવું જ પડશે એક્ઝામમાં, પણ પછી જ તમે એકાઉન્ટ બનાવી શકવાના. તો આજે એ તમને હું ગણતરી શીખવાડીશ. બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજના લેક્ચરમાં જ કરાવીશ. ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હું તમને કેલ્ક્યુલેશન શીખવાડું. ચલો ફ્રેન્ડ્સ, તમને હું ગણતરી સમજાવી શકું એટલે આજે હું તમને એક સમ એક્સરસાઇઝનો જ બોર્ડ ઉપર કેલ્ક્યુલેશન ટેબલ કરાવું છું. એ સમમાં એક્સરસાઇઝ પ્રેક્ટિકલનો પહેલો જ સમ છે. મહેશ નામ છે વ્યક્તિનું. અચ્છા, પહેલાં ટેબલ પણ સમજી લઈએ. ડેટ, કેશ પ્રાઇસ કે ભાઈ રોકડ કિંમત કેટલી છે, હપ્તો તમે કેટલો ચૂકવ્યો, ઇન્સ્ટોલમેન્ટ. હવે ઇન્સ્ટોલમેન્ટમાં બે વસ્તુ હોય, બધાને ક્લિયર. ઇન્સ્ટોલમેન્ટ બે વસ્તુનો બનેલો છે, ઇન્ટરેસ્ટ અને કેશ પ્રાઇસ. તો ઇન્સ્ટોલમેન્ટની અંદર ઇન્ટરેસ્ટ કેટલું છે અને કેશ પ્રાઇસ ઇન્સ્ટોલમેન્ટમાં કેટલી છે, કે આ હપ્તો ચૂકવ્યો એમાં વ્યાજ કેટલો અને રોકડ કિંમત કેટલી છે એ. અને છેલ્લે કે હવે કેશ પ્રાઇસ કેટલી બાકી રહેશે, બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, રોકડ કિંમતની બાકી. આજનો લેક્ચર પ્લીઝ 2 વાર જોઈ નાખજો. ક્લિયરલી સેઇંગ ચેપ્ટરમાં કાંઈ નથી, રેગ્યુલર વર્ક ઇઝ મસ્ટ. અને મજાની વાત, આ ચેપ્ટર તમારો હમણાં જે કોરોના પેટર્ન હાલી રહી છે, સિસ્ટમ એ પેપરની જે બદલી ગઈ છે કે ભાઈ હાફ સિલેબસ પૂછાશે, એ પેટર્ન મુજબ તમે જુઓ તો અડધો પેપર તમારો આ ચેપ્ટર લઈ લેશે. મતલબ એક ચેપ્ટર હાફ પેપર, રાઈટ ને?
अच्छा रेग्युलर पेटर्न है अगर आपणी मान लो फूल कोर्स तो पण आ एक चैप्टर 25% वेट है एनु ओके એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે કરી રહ્યા છીએ. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં સ્ટડી કરી લઈએ સમને. તો પહેલાં તમે પણ વિડીયો પોઝ કરીને આખું સમ વાંચી લેવાનું. તમે સમ વાંચ્યું હોય ને તો સમની શરૂઆત એમ કીધું છે કે આ મહેશ છે ને એ મશીન પરચેસ કરે છે 1/4/2008 જયેશ પાસેથી, જેની કેશ પ્રાઇસ 22,000 છે. પછી 7,000 વોઝ પેઇડ ઓન ધ ડેટ ઓફ પરચેસ. જે દિવસે ખરીદી કરી એ જ દિવસે તમે 7,000 પે કરી આવ્યા. હવે બધાને ખબર છે આજને આજ જે પેમેન્ટ થઈ, આજને આજ પેમેન્ટ થઈ એમાં કોઈ દિવસ ઇન્ટરેસ્ટ હોય નહીં. એટલે 7,000 માં કાંઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે 7,000 પૂરેપૂરી કેશ પ્રાઇસ પે થઈ ગઈ ગણાશે. અને અહીંયા કેટલા બાકી હતા? 22,000 માંથી 7 પે થઈ ગયા તો બચ્યા 15,000. તમને એમ સમજો સર ફોર્મેટ સમ તમને મારે સમ તમને કરાવવાનો જ નથી, યાદ રાખવાનો જ નથી. હું તમને આ ટેબલ કેમ બની ખાલી બતાડું છું. કાંઈ યાદ ન રાખજો, પોતે રહી જશે, બસ સમજજો. એકવાર ફરીથી લાઈન સમજાવું. 1/4 મેં મશીન લીધું અને એ જ દિવસે મેં 7,000 પેમેન્ટ કરી, જેમાં ઇન્ટરેસ્ટ ન હોય એટલે 7,000 પૂરેપૂરું કેશ પ્રાઇસ ગણાશે. હવે ઓપનિંગ કેશ પ્રાઇસ એમ બોલો, ઓપનિંગ બોલો તોય ચાલશે. અહીંયા કેશ પ્રાઇસ 22,000 બાકી હતી પેમેન્ટ મારી કેશ પ્રાઇસ, એમાંથી 7 પે થઈ ગયા એટલે હવે બચ્યા 15. ત્યાંની ક્લોઝિંગ 15,000. અહીંયાની શું થઈ જાય? ઓપનિંગ. હવે તમે ઇન્સ્ટોલમેન્ટ જુઓ ક્યારે ચાલુ થાય છે. તો સૌથી પહેલો ઇન્સ્ટોલમેન્ટ તમે પે કરવા જાઓ છો 31/3/2009. હવે ત્યારે કેટલા બાકી હતા? 15,000 બાકી હતા. ઇન્સ્ટોલમેન્ટ કેટલો પે કર્યો? 6,500. હવે નક્કી આમાં ઇન્ટરેસ્ટ હશે સર? યસ, વ્યાજ હશે 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 ઓબ્વિયસલી ઇન્સ્ટોલમેન્ટમાં તો હોય જ ને. આમાં ન હોય કારણ કે પેલી ઈ જ તારીખે ઈ જ દિવસે ચૂકવે, એમાં વ્યાજ ન હોય. પણ હવે હપ્તા 1 વર્ષ પછી ચૂકવણી થઈ છે તો સર આમાં તો વ્યાજ હશે. હા, તમને જુઓ નીચે ઇન્ટરેસ્ટનો રેટ આપ્યો છે એટલે જ મેં તમને સમ વાંચવાનું કહ્યું. સમ પોઈન્ટ નંબર 4 10% તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો આપણે વ્યાજ ગણી લઈએ. આમાં ઇન્ટરેસ્ટ કેટલો? હવે વળી હું તમને એક જીકે જનરલ નોલેજનો એક પોઈન્ટ આપું કહું. તમે લોન લો ને તો તમને વ્યાજ ભરવું પડે, બધાને ખ્યાલ છે. અચ્છા, કઈ રકમ ઉપર? જેટલા પૈસા તમારા બાકી હોય. હું ક્લિયર વર્ડ બોલ્યો, જેટલું આઉટસ્ટેન્ડિંગ હોય. તો આજે તમે 6,500 જ્યારે પે કરવા ગયા ત્યારે તમારા કેટલા બાકી પડ્યા હતા? 15,000. તો 15,000 ના 10% તમને વધુ સમજાય એટલે હું અહીંયા ગણતરીએ બતાડું છું કે પહેલો ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ વ્યાજ મેં કેમ ગણ્યો છે? તો 15,000 ના 10%, આના 10%. હવે ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ એટલો 6,500 માંથી 1,500 કાઢી નાખો તો 5,000 તમે શું પે કરી ગણાશે? કેશ પ્રાઇસ. આનો મતલબ પણ બધાને આપણે હવે ક્લિયર કે આટલો ઇન્સ્ટોલમેન્ટ મેં ચૂકવ્યું જેમાં આટલો ઇન્ટરેસ્ટ, આટલી કેશ પ્રાઇસ. હવે આગળ કેશ પ્રાઇસ કેટલી લખી હતી? 15 માંથી કેટલી પે કરી અત્યારે? 5. હવે બચી 10,000. ત્યાંની ક્લોઝિંગ, અહીંયાની ઓપનિંગ. જુઓ નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 31/3/2010. કેટલો ઇન્સ્ટોલમેન્ટ? 6,000. હવે બધાને આવડશે. ચલો આમાં વ્યાજ કેટલો? 10%. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનો ઇન્ટરેસ્ટ કોના ઉપર ગણાય? જેટલા બાકી પડ્યા હોય. અત્યારે કેશ પ્રાઇસ બાકી છે 10,000, એના 10% એટલે 1,000. 6,000 ઇન્સ્ટોલમેન્ટમાં 1,000 ઇન્ટરેસ્ટ તો 5,000 5,000 તમે શું ચૂકવી? રોકડ કિંમત, કેશ પ્રાઇસ. આગળ 10,000 બાકી હતા એમાંથી 5,000 ચૂકવાઈ ગયા, હજી બચ્યા 5,000. તેની ક્લોઝિંગ, અહીંયાની ઓપનિંગ. જુઓ ને થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ત્રીજો હપ્તો 31/3/2011. કેટલો? 5,500, 5,500. એમાં ઇન્ટરેસ્ટ કેટલો? તો 10%. કોના? બેલેન્સ જેટલી હોય તો ઓપનિંગ બેલેન્સ અહીંયા બાકી પડી છે એ. તો થર્ડ ઇન્સ્ટોલમેન્ટનો ઇન્ટરેસ્ટ મેં આના ઉપર 10% ગણ્યો 500. 5,500 માં 500 નો વ્યાજ તો રોકડ કિંમત કેશ પ્રાઇસ 5,000. કેટલી આગળ બાકી હતી? 5,000. કેશ પ્રાઇસ કેટલી પે થઈ ગઈ? 5,000. હંમેશા અહીંયા આન્સર 0 જ થશે એટલે તમારો સમની અંદર જ ટેબલ ટેલી થઈ જશે. બાય ચાન્સ ન જ થાય આમાં કાંઈ મિસ્ટેક.
પણ તક્કડમાં ક્યાંય મિસ્ટેક થઈ હશે ને તો અહીંયા આન્સર 0 નહીં થાય. 0 થઈ ગયો મતલબ ટેબલમાં આપણે 1 રૂપિયાની પણ મિસ્ટેક નથી. ઓકે, એકવાર ફરીથી 22,000 બાકી, મતલબ મશીનની ખરીદી દિવસે 7,000 ચૂકવ્યા, જેમાં ઇન્ટરેસ્ટ ન હોય એટલે 7,000 કેશ પ્રાઇસ પે થઈ ગઈ. આમાંથી 7 કાઢ્યા એટલે 15. ત્યાંની ક્લોઝિંગ, અહીંયાની ઓપનિંગ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે થયું 6,500, જેમાં વ્યાજ હોય 10% કીધું છે. કોના ગણવાના? ઓપનિંગ બેલેન્સના 15,000ના, જેટલા બાકી હોય અહીંયા બાકી બતાડે છે. આના 10% એટલે 1,500. આમાંથી ઇન્સ્ટોલમેન્ટમાં 2 ટુકડા, એક ઇન્ટરેસ્ટ, બીજો કેશ પ્રાઇસ. તો 6,500માં હપ્તામાં વ્યાજ 1,500, તો બાકી 5,000 છે. શું કહેવાય? રોકડ કિંમત. તો 6500 માંથી 1,500 બાદ થાય એટલે 5,000. 15 - 5 એટલે 10. ત્યાંની ક્લોઝિંગ, અહીંયાની ઓપનિંગ. પાછો ઇન્સ્ટોલમેન્ટ 6,000, એમાં ઇન્ટરેસ્ટ 1,000. કેમ મળ્યો? ઓપનિંગના 10%. 1,000. 6 માંથી 1 કાઢો, 5,000. કેશ પ્રાઇસ પે થઈ ગઈ. આગળ કેશ પ્રાઇસ 10 બાકી હતી, 5 પે થઈ ગઈ, હવે બચી 5. ત્યાંની ક્લોઝિંગ, અહીંયાની ઓપનિંગ. ત્રીજો હપ્તો, છેલ્લો હપ્તો 5500, 5,500. એમાં ઇન્ટરેસ્ટ 10%. કોના? ઓપનિંગના. આના 10% 500. હપ્તામાં વ્યાજ કાઢી નાખો તો બાકી કેશ પ્રાઇસ, રોકડ કિંમત 5,000. કેશ પ્રાઇસ પે થઈ ગઈ. ઓપનિંગ પણ 5, પેમેન્ટ પણ 5, છેલ્લે બચ્યું 0. આજે કોઈ હોમવર્ક નહીં, નથિંગ. આ વિડીયો 2 વખત જુઓ, પછી આ ટેબલ તમે પોતાની રીતે બનાવી નાખો. નેક્સ્ટ લેક્ચરથી ટેબલની પ્રેક્ટિસ પહેલાં સાંભળી લેજો ક્લિયરલી. 3 લેક્ચર આપણે ખાલી ટેબલની પ્રેક્ટિસ કરવાની છે. આમાં 3 પેટર્ન આવશે. હાઉ મેની પેટર્ન્સ? 3 પેટર્ન. 3 લેક્ચર પત્યા લે, ચેપ્ટર પૂરો, પછી ખાલી અકાઉન્ટ્સની પ્રેક્ટિસ. આનો તો રિવિઝન થશે જ ચોથા લેક્ચરથી. આ બનાવીને પછી અકાઉન્ટ કરાવીશ. એટલે ઇન શોર્ટ પહેલાં 3 લેક્ચર અતિશય ઇમ્પોર્ટન્ટ છે. અને અકાઉન્ટમાં કાંઈ જ નથી. 25 સમમાં એક જ રીતે એકાઉન્ટ બનશે. મેઇન આ છે. આનામાં 3 મેથડ છે ટોટલ. થોડી ઘણી ચેન્જીસ આપણે કરશું. બાકી ફોર્મેટ આજ 25 સમમાં ફોર્મેટ નહીં બદલે, ઇટ્સ માય ગેરંટી. આમ ને આમ ફોર્મેટ બનશે. ચલો પતાવી લેજો, આટલું કામ આજે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય.